અને હવે વાત કરવી છે ગ્રામ પંચાયતની ચૂંટણીની. આવતા TV9ની ટીમ છે અલગ અલગ ગામના મતદારોનો મિજાજ જાણવા માટે પહોંચી છે. ત્યારે જૂનાગઢના ભંડોરી ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગામના લોકોએ TV9ની ટીમ સાથે ખાસ વાતચીત કરી. ગામની સ્થિતિ જોતા લાગ્યું કે આ ગામ સુવિધાથી સજ્જ છે. પ્રાથમિક સુવિધાઓથી લઈને અનેક સુવિધાઓ ગામમાં જોવા મળી રહી છે. તો શું કહી રહ્યા છે ગ્રામજનો, શું છે તેમની માંગ, ચાલો જાણીએ. અમે આજે છીએ માળિયાહાટીના ભંડોરી ગામમાં. ભંડોરી ગામ જે છે એ આમ તો ડેવલપ્ડ ગામ છે, પરંતુ ડેવલપમેન્ટ પ્રોસેસ જે છે એ ઓનગોઈંગ પ્રોસેસ છે. અને આ જે ગામડાઓ છે એ ગામડાઓમાં કંઈક ને કંઈક પરિવર્તન લોકો માંગતા જ હોય છે. ત્યારે ભંડોરી ગામના લોકો સાથે વાત કરીશું. ભંડોરી ગામ જે તમારું છે, આમ તો ફેસિલિટીઝ લગભગ બધી છે. કઈ રીતની રિક્વાયરમેન્ટ્સ તમારી હજુ છે કે જે ગામને વધુ બહેતર બનાવે? હા, વહીવટી શાસનની અંદર છેલ્લા 3.5 વર્ષથી અમે જોયું તો એની અંદર અમને જે કામો જે મળ્યા છે એમની અંદર સ્મશાન યાત્રાનો રથ છે, CCTV કેમેરા છે, સાથે સાથે એમ્બ્યુલન્સની સુવિધા પણ મળેલી છે. તો આ બધા કામ છે એ અમારા આ વહીવટી શાસનની અંદર સારી રીતે મળેલા છે. અને હજુ પણ અમે એવી આશા અને અપેક્ષાઓ રાખીએ કે નવી પંચાયતની અંદર વધારે ને વધારે ગામનો વિકાસ થાય એવી અમે અપેક્ષાઓ રાખીએ છીએ. અચ્છા, આજ તમારી પાછળ છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સારી ફેસિલિટીઝ છે, ઓક્સિજનથી માંડીને બધાની, પણ આની અંદર ડોક્ટર્સ વગેરે બધું પ્રોપર છે? હા, આ જે આરોગ્ય વિભાગ છે, જે PHC ભંડોરી ગામની અંદર, એની અંદર MBBS છે, પછી BAMS છે આયુષ સાથે. પણ એમની અંદર અમને ભવિષ્યની અંદર જો એમના માટેના ક્વાર્ટર મળે તો આ મોટું ગામ છે, આસપાસના ગામ પણ આની અંદર લાગે છે, તો અમને સારી રીતે રાત્રે પણ કોઈ બનાવ બને તો અમને વ્યવસ્થા મળી રહે અને અહીંયા સારવાર સારી રીતે લઈ શકે એવી અમે અપેક્ષાઓ રાખીએ છીએ. તમારું શું કહેવું છે? જે ગામ છે તમારું, તમે આઈ થિંક સ્પોર્ટ્સ સાથે પણ સંકળાયેલા છો, નેશનલ રમેલા છો. કઈ રીતની સુવિધા અહીંયા થાય તો તમને વધારે એ ઉપયુક્ત થાય તમારા માટે? ભંડોરી ગામ માટે પહેલાં તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોવું જોઈએ અને ક્રિકેટ ગ્રાઉન્ડ હોવું જોઈએ, એટલે ગામના બાળકોનો વિકાસ થાય અને એમની અંદર આપણે જાગૃત થાય ખેલ સહાયકમાં. નેશનલમાં તમે રમ્યા છો તો તમારે રિક્વાયરમેન્ટ કયા પ્રકારનું ગ્રાઉન્ડ હોવું જોઈએ? એમ સિન્થેટિક ગ્રાઉન્ડ હોવું જોઈએ ગામ માટે. ડેઇલી પ્રેક્ટિસ તમે? હા, ડેઇલી પ્રેક્ટિસ બધા છોકરા કરી શકે ગામના. એ માટે અત્યારે તો ખાસ કરીને જે સ્પોર્ટ માટેની વાત કરીએ એના ગ્રાઉન્ડની ખાસ જરૂર છે, તો આ પંચાયત એ બાબતે વિચારે. અચ્છા, તમે કંઈક તલાટી મંત્રીની પણ વાત કરી રહ્યા હતા, એ બાબતની કોઈ ડિમાન્ડ છે તમારી કે જે અહીંયા રહે તો તમને એક અલગથી તમારી જે નીડ છે એ ફૂલફિલ થઈ શકે? હા, એના માટે વ્યવસ્થા ક્વાર્ટર બનાવીને એના જે ટાઈમ ટેબલ મુજબ હાજર રહેતા હોય તો મજૂર વર્ગ જે છે એને નિમિત્ત એના સમય મુજબ મળી શકે. ગામની તો એવું છે કે અત્યારે ગામની અંદર ગુજરાત ગ્રામીણ બેંક છે, તેની અંદર અત્યારે સુવિધા બધી જ છે, બેંકે સારી જ છે, પણ અત્યારે એક ATMની સુવિધા મળી જાય તો સારું રહે. આજુબાજુના ગામ પણ ઘણા લાગે છે અને નેશનલ હાઈવે છે, ATMની સુવિધા થઈ જાય તો સારું રહે એના માટે. તો આપ જોઈ શકો છો કે ગામ ભલે ડેવલપ હોય, પરંતુ જે ગામ છે ગામમાં કે પછી કોઈ પણ વિસ્તારમાં વિકાસ એ અવિરત પ્રક્રિયા છે અને એ જે વિકાસ છે એ વિકાસ સતત થતો રહેવો જોઈએ. અને ગામના લોકોની પણ એ જ ડિમાન્ડ છે કે ભંડોરી ગામ જે છે એ વધુ બહેતર બને અને એક મોડલ ગામ બને. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 ભંડોરી, માળિયાહાટીના.